યાકૂબ નદીને પાર કરનાર છેલ્લો માણસ હતો. પરંતુ પાર કરતા પહેલા જ્યારે તે એકલો હતો ત્યારે એક માણસ આવ્યો અને તેની સાથે કુસ્તી કર્યા કરી. જ્યાં સુધી સૂરજ ના ઊંઘ્યો ત્યાં સુધી તે વ્યક્તિએ યાકૂબ સાથે કુસ્તી કર્યા કરી. ઉત્પત્તિ 32. સ્વર્ગીય પિતા, એકાંતની ક્ષણોમાં પણ તમે મારી સાથે છો એ યાદ અપાવવા બદલ આભાર. જેમ યાકૂબે રાતભર તમારા આશીર્વાદ મેળવવા માટે કુસ્તી કરી, તેમ હું મારા સંઘર્ષો, ભય અને અનિશ્ચિતતાઓ સાથે તમારી સમક્ષ આવું છું. પ્રભુ, મને વિશ્વાસમાં દ્રઢ રહેવામાં મદદ કરો, એ જાણીને કે તમે મારા જીવનમાં કામ કરી રહ્યા છો, ભલે હું સંપૂર્ણપણે સમજી શકતો નથી. મને મારી પોતાની શક્તિથી નહીં પણ તમારી ઈચ્છાને શરણાગતિ આપવાનું શીખવો. મને રૂપાંતરિત કરો, મને શુદ્ધ કરો, અને આ સંઘર્ષ મને તમારી નજીક ખેંચવા દો. દિવસનો પ્રકાશ મારા જીવનમાં નવી આશા, નવી શક્તિ અને તમારી હાજરીની ઊંડી જાગૃતિ લાવે. ઈસુના નામે હું પ્રાર્થના કરું છું. આમીન.